ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આપણે ઓર્ગેનિકના કયા ચેપ્ટરમાં ચાલી રહ્યા છીએ? આલ્કોહોલ, ફિનોલ, ઇથર, રાઈટ. આલ્કોહોલની આપણે બધી જ રાસાયણિક પ્રક્રિયાઓને જોઈ કાઢી છે. હવે આપણે જશું ફિનોલની રાસાયણિક પ્રક્રિયા તરફ. તો વન બાય વન જે ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એના કન્સેપ્ટ પર ડાયરેક્ટ ફોકસ કરાવડાવીશ કે જેથી બોર્ડની એક્ઝામમાં સારો એવો સ્કોર પણ કરી શકો અને જેડબલઈ નીટના એમસીક્યુનું સોલ્યુશન પણ લાવી શકો, રાઈટ. ચલો વધુ ટાઈમ ન બગાડતા આપણે ડિસ્કસ કરશું આજના અગત્યના ટોપિક તરફ કે જેનું નામ છે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ. તો બાળકો, આજે ફિનોલની રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રક્રિયાઓ બોર્ડની એક્ઝામમાં અત્યાર સુધીમાં 5 થી 6 વાર કોઈ એક રાસાયણિક પ્રક્રિયા બોર્ડમાં પૂછાય છે. 5 થી 6 વર્ષથી લગાતાર પૂછાઈ રહી છે. એટલે ધ્યાનથી સાંભળજો. ફિનોલની જે પણ કાંઈ હું 5 થી 6 રાસાયણિક પ્રક્રિયા જે આજના લેક્ચરમાં તમને બતાવવા જઈ રહ્યો છું કે શીખવાડીશ, એમાંથી કોઈને કોઈ એક રિએક્શન એક્ઝામમાં ચોક્કસ હશે. એટલે એમ સમજીને તૈયારી કરજો કે ભાઈ આપણે બોર્ડમાં લખવાની જ છે આ. ઓકે, તો ફર્સ્ટ રિએક્શન છે નાઇટ્રેશન. 11મા ની અંદર આવી ગયું છે કે નાઇટ્રેશનનો અર્થ શું થાય. બાળકો, જ્યારે આપણે કોઈ નાઇટ્રેશન કરીએ છીએ ત્યારે નાઇટ્રિક એસિડની જરૂર પડે છે. એ નાઇટ્રિક એસિડ કોઈ પણ સંયોજન જે પણ કંઈ એનું નાઇટ્રેશન થઈ રહ્યું છે એમાં NO2 સમૂહ દાખલ કરશે. યસ ઓર નો? તો જ્યારે ફિનોલની વાત કરવામાં આવે તો બાળકો, ફિનોલ એ શું છે? તો કે ફિનોલ એ ઓર્થો અને ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ ધરાવતો ક્રિયાશીલ સમૂહ છે. તો ફિનોલની ઉપર રહેલા હાઇડ્રોક્સિલ સમૂહના કારણે, ધ્યાનથી સાંભળજો, ફિનોલની ઉપર એટલે કે બેન્ઝીનના ચકડામાં જે ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ છે એના કારણે નવો દાખલ થનારો સમૂહ હંમેશા ઓર્થો અને પેરા સ્થાન પર જ દાખલ થશે. પછી તમે નાઇટ્રેશન કરાવો, તમે હેલોજિનેશન કરાવો કે તમે અન્ય કોઈ પણ પ્રક્રિયા કરાવરાવો, ઓકે, તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ ઓર્થો અને પેરામાં જોવા મળશે. તમને ભાષણ આપી રહ્યો છું, એમાં નહીં પણ ખબર પડતી હોય. રિએક્શન સમજો. ચલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ નાઇટ્રેશન. તો દરેક બાળકો, બહુ સિમ્પલ સાદી થિયરી છે, અઘરી છે નહીં. બોર્ડ પર ધ્યાન આપજો. ફિનોલ લેવાનું. ફિનોલ એટલે શું? બેન્ઝીનની માથે હાઇડ્રોક્સિલ સમૂહ. એ ફિનોલની પ્રક્રિયા નીચા તાપમાને કોની સાથે? મંદ HNO3 સાથે. ધ્યાનથી સાંભળજો, નીચા તાપમાને મંદ HNO3 સાથે 298 કેલ્વિન તાપમાને જો પ્રક્રિયા કરવામાં આવે. શું કીધું મેં? ફિનોલની પ્રક્રિયા જો નીચા તાપમાને 298 કેલ્વિન તાપમાને HNO3 સાથે કરવામાં આવે, એ પણ મંદ, તો મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલનું મિશ્રણ મળે છે. જ્યાં બાળકો ઓર્થો અને પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ દાખલ થઈ એ તમને શું આપે છે? ધ્યાનથી જોજો. આ કોણ છે? મંદ HNO3. આનું કાર્ય શું છે? નાઇટ્રેશન કરવાનું. નાઇટ્રેશન થી શું થાય? નાઇટ્રો સમૂહ દાખલ થાય. કયા કયા સ્થાન પર થાય? કે જેટલી પણ ક્વોન્ટિટીમાં તમે ફિનોલ લીધો છે એ ક્વોન્ટિટીમાં અમુક ફિનોલના અણુમાં ઓર્થો સ્થાન પર નાઇટ્રો સમૂહ દાખલ થાય, કેટલાક ફિનોલના અણુમાં પેરા સ્થાન પર થાય. આમ ઓર્થો અને પેરા, અને વચ્ચે શું સાંભળો? O નાઇટ્રોફિનોલ, P નાઇટ્રોફિનોલ, બંનેનું મિશ્રણ સાથે મળી આવે છે. તો મુશ્કેલી થઈ. કેમ? તો ભાઈ આપણે સેપરેટ પાડવા પડે ને, અલગ અલગ નિપજ જોઈએ છે, બંને મિશ્રણ સાથે નથી જોતી. તો શું કરશું? ઓર્થો પેરા બંને નાઇટ્રોફિનોલ એકબીજાના સમઘટક જ છે. યસ ઓર નો? સ્થાન અલગ અલગ છે ખાલી. તો ઓર્થો અને પેરા સમઘટકોને તમે વરાળ નિસ્યંદન દ્વારા અલગ કરી શકશો. વરાળ નિસ્યંદન દ્વારા. કેમ? તો વરાળ નિસ્યંદનની અંદર બેમાંથી કોઈ એક બાષ્પ બની જશે. યસ ઓર નો? પછી એને ઠારીને અલગ કરી નાખો પાત્રમાં. જે રહી જાય એ ત્યાં આમ બે વસ્તુ એકબીજાથી અલગ પાડી શકાય છે વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા. તો સવાલ એ છે, સૌથી પહેલા કોણ જશે? તો બાળકો યાદ રાખજો કે જે O નાઇટ્રોફિનોલ છે એ O નાઇટ્રોફિનોલમાં આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધના લીધે તે બાષ્પશીલ બને છે, જ્યારે આ પેરા નાઇટ્રોફિનોલ છે એ ઓછો બાષ્પશીલ રહે છે. હવે બીજું વાક્ય ઘણા બધા બાળકોને નહીં સમજાણું હોય તો ધ્યાનથી સાંભળજો. બંનેની અંદર હાઇડ્રોજન બંધ બને જ છે, પણ એક છે આંતઃ
આણ્વીય હાઇડ્રોજન બંધ અને બીજામાં બનશે આંતર હાઇડ્રોજન. સમજાવું છું બંનેનો ડિફરન્સ. પહેલા આટલું સમજાઈ ગયું બધા બાળકોને? ફિનોલનું નાઇટ્રેશન કરતા ઓર્થો અને પેરા સ્થાન પર નાઇટ્રો સમૂહ દાખલ થઈ ઓ નાઇટ્રોફિનોલ પી નાઇટ્રોફિનોલ બનાવે છે. આવું તો આવડે જ. હવે બંનેને અલગ કરવા છે તો વરાળ નિસ્યંદન પદ્ધતિ કામમાં આવશે. પણ પ્રશ્ન એ છે કોણ વરાળ બનશે? તે કે ઓ નાઇટ્રોફિનોલ. કેમ? તે કે એની અંદર જે હાઇડ્રોજન બનશે ને એ આંતઃ આણ્વીય છે. આંતઃ આણ્વીયનો મતલબ થાય એના ને એના સંયોજનોની અંદરો અંદર હાઇડ્રોજન બંધ બનાવે. જો સમજાવું, આ દેખાય છે બધા બાળકોને? આ ઓ નાઇટ્રોફિનોલ નું બંધારણ છે કે એક સ્થાન પર નાઇટ્રો સમૂહ છે અને એક સ્થાન પર OH છે. જો આ ફિનોલ નો OH છે એટલે આવી ગયો OH અને બીજો એક નાઇટ્રો. નાઇટ્રોમાં નાઇટ્રોજન ડબલ બોન્ડ ઓક્સિજન સાથે હોય અને એક સિંગલ બોન્ડ નો જે ઓક્સિજન હોય નાઇટ્રોનો ઈ ઓક્સિજન તમારા ફિનોલ માના હાઇડ્રોજન સાથે બંધ બનાવે. એટલે અંદરો અંદર બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે નાઇટ્રોનો ઓક્સિજન અને હાઇડ્રોક્સિલ નો હાઇડ્રોજન. તો જે આમની વચ્ચે બંધ બને ને એને શું કહેવાય? એને આંતઃ આણ્વીય હાઇડ્રોજન બંધ કહે છે. જ્યારે પેરાનાઇટ્રોમાં શું થાય કે એના પેરા સ્થાન પર નાઇટ્રો હોય અને ફિનોલ હોય તો બીજો એક પેરાનાઇટ્રોફિનોલ લેવાનો. આમ બે પેરાનાઇટ્રોફિનોલ લેવાના, એક પેરાનાઇટ્રોનો ઓક્સિજન અને બીજા પેરાનાઇટ્રોનો હાઇડ્રોજન વચ્ચે બંધ બને. આમ બંને અલગ અલગ અણુ હતા, પોતાના પણ સેપરેટ અણુ, તો એમની વચ્ચે બંનેને કહેવાય આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ. બે પેરાનાઇટ્રોનના અણુ વચ્ચેનો બંધ. જ્યારે આમાં તો અંદરો અંદર જ બનાવતો હતો એક જ અણુમાં, એટલે આંતઃ બને. તો જે આંતઃ હોય ને એ ફટાફટ બંધ તોડીને બાષ્પમાં જતો રહે, આ જાય નહીં. પરિણામે શું થઈ શકે છે? આને અને આને બેને વરાળ નિસ્યંદન પદ્ધતિ દ્વારા અલગ પાડી શકાય. બોર્ડમાં તમારે આવું બધું લખવાનું નહીં આવે, સમજાવું છું. વિસ્તારથી પૂછાય તો જ લખવાનું. અધરવાઇઝ જો નાઇટ્રેશન કરવાનું કે ને તો તમારે બે જ સ્ટેપ ફોલો કરવાના છે. પેલું કે જો મંદ HNO3 ની સાથે કરો તો ઓર્થો અને પેરાનાઇટ્રોનું શું મળે છે? ફિનોલનું મિશ્રણ મળે છે. અને બીજું એ કે ધારો કે અહીંયા ફિનોલની પ્રક્રિયા હું સાંદ્ર HNO3 સાથે કરાવું તો નાઇટ્રેશન તો બંને કિસ્સામાં થાય. પણ જ્યારે સાંદ્ર HNO3 સાથે કરાવું ને પ્રક્રિયા તો 2 4 6 શું કીધું મેં? 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ બનાવે છે, જેને આપણે પિક્રિક એસિડ કહીએ છીએ. ટ્રાય નાઇટ્રોફિનોલ. 3 નાઇટ્રો સમૂહ આવે. જો આ લખેલી છે પ્રક્રિયા મેં. કયો સમૂહ છે આ? ફિનોલ. શું થઈ રહ્યું છે? સાંદ્ર HNO3 દ્વારા નાઇટ્રેશન થઈ રહ્યું છે. તો નાઇટ્રેશનના કારણે એના બીજા સ્થાન પર, ચોથા સ્થાન પર ને છઠ્ઠા સ્થાન પર નાઇટ્રો સમૂહ દાખલ થાય એટલે 2 4 6 ટ્રાય નાઇટ્રો અને ફિનોલ છે એટલે ફિનોલ કહે છે. પણ પ્રચલિત નામ છે એનું પિક્રિક એસિડ. જ્યાં બાળકો પિક્રિક એસિડ. હવે હાલના સમયમાં શું છે? ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે એટલે હાલના સમયની અંદર એ લોકો શું કરે કે હાલના સમયની અંદર ફિનોલની પ્રક્રિયા પહેલા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કરે. પહેલા કોની સાથે કરે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કરે. એટલે સલ્ફોનિક સમૂહ દાખલ થાય. જે રીતે નાઇટ્રેશન કરવાથી નાઇટ્રો સમૂહ દાખલ થાય એ જ રીતે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી સલ્ફોનેશન સમૂહ દાખલ થાય. તો કઈ નિપજ બને? 2 4 ડાયસલ્ફોનિક એસિડ બને. એટલે બે સમૂહ પર ઓર્થો અને પેરા બંને પર સલ્ફોનિક સમૂહ દાખલ થાય અને પછી પાછું શું કરે? નાઇટ્રિક એસિડના સંપર્કમાં લઈ નાઇટ્રેશન કરે. એટલે પ્રક્રિયા ઝડપી બને અને વધુ માત્રામાં તમને પિક્રિક એસિડ આપે આવું કરવાથી. એટલે નાઇટ્રિક એસિડ સાથે ફરીવાર પ્રક્રિયા કરાવવાની આ 2 4 ડાયબેન્ઝીન સલ્ફોનિક એસિડની, એટલે તમને શું મળશે? 2 4 6 ટ્રાય નાઇટ્રોફિનોલ મળી આવશે. બાળકો બહુ સહેલી પ્રક્રિયા છે, અઘરી છે નહીં. વન ટાઈમ કરો તો મિશ્રણ મળે અને ડાયરેક્ટલી સાંદ્ર સાથે કરો તો 2 4 6 બધું મળે. આ નાઇટ્રેશન છે. બોર્ડમાં પૂછાય તો બંનેનું લખાણ લખવાનું અને બંનેની રિએક્શન લખવાની. વચ્ચે આવું કઈ નહીં સમજાવો ચાલશે. ઓકે. બોર્ડમાં 2 માર્કમાં એક બીજી પણ પ્રક્રિયા પૂછાય છે કે ફિનોલનું ઓક્સિડેશન કરો. તો બાળકો બહુ સરળ પ્રક્રિયા છે કે આ છે ફિનોલ. એ ફિનોલનું શું કરવાનું? ફિનોલનું ક્રોમિક એસિડની હાજરીમાં, જે આ બાળકો ક્રોમિક H2Cr2O7 ની હાજરીમાં, એ ન લખ્યું હોય તો બીજું પણ લખી શકાય. સોડિયમના ડાયક્રોમેટ અને H2SO4, કારણ કે આ બેનું મિશ્રણ ભેગું થઈને જ ક્રોમિક એસિડ બનાવે. એટલે સોડિયમના ડાયક્રોમેટ અને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ફિનોલનું જો ઓક્સિડેશન કરવામાં આવે તો ડાયકીટોન નિપજ મળે છે. કેવી? ડાયકીટોન. કારણ કે એક કીટોનમાં CO હોય તો બીજા કીટોનમાં CO થાય.
અને બેન્ઝીન સાથે જોડાયેલો છે તો આનું નામ પડી ગયું બેન્ઝોક્વિનોન. શું પડ્યું? બેન્ઝોક્વિનોન. એકદમ ઘેરા રંગનો પદાર્થ બને. કેવા રંગનો? એકદમ ઘેરા રંગનો પદાર્થ મળી આવે છે. તો આવું લખાણ તમે લખી શકો. અધરવાઇઝ રિએક્શન તો દેખાય જ છે બાળકો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, 2 થી 3 વાર વાંચજો અને હું જે બોલ્યો છું એનું રિપીટ ટેલિકાસ્ટ જોજો, રિપીટેશન કરજો તો સમજ પડશે કે હું શું કહેવા માંગતો હતો. કે નાઇટ્રેશન થી કઈ રીતે નિપજો મળે, મંદ લ્યો તો શું થાય, સાંદ્ર લ્યો તો શું થાય, ઓક્સિડેશન કરો તો શું થાય. ક્લિયર? ચલો જોઈ લો. ક્લિયર બાળકો? આઈ હોપ કે બધાને સમજાઈ ગયું છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે એટલે 2 થી 3 વાર લખવાનું તો રાખજો જ. હવે એ જ રીતે બીજી અગત્યની રિએક્શન આવી રહી છે કે જે લાસ્ટ યર બોર્ડની એક્ઝામમાં હતી. શું? ફિનોલની બ્રોમિનેશનની પ્રક્રિયા. જ્યાં સોરી 2018 માં હતી, 19 માં નહીં અને 20 માં પણ નહીં, રાઈટ? 2018 માં હતી ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા કે જેમાં તમારે આટલું જ લખવાનું હતું 3 માર્ક્સની અંદર. તો ફિનોલની બ્રોમિનેશન પ્રક્રિયા જે પણ કઈ છે, રાઈટ, એમાં આવે શું? એકદમ સિમ્પલ. જે રીતે તમે નાઇટ્રેશન કરીને ઓર્થો અને પેરા સ્થાન પર કોને દાખલ કર્યો હતો? નાઇટ્રોને. બસ એ જ રીતે અહીંયા તમારે બ્રોમિનેશન કરવાનું છે, પણ સ્પેશિયલ છે કે કોકની હાજરી જોઈએ. જો એ ન લખો તો અડધો માર્ક્સ કટ થઈ જાય. બોર્ડની એક્ઝામમાં એ ન લખો તો અડધો માર્ક કેન્સલ થઈ જાય છે. જ્યાં બાળકો શું છે તો કે ભાઈ જ્યારે પણ તમને પ્રશ્ન આ રીતે પણ પૂછી શકે કે ફિનોલનું હેલોજિનેશન સમજાવો. ફરી એકવાર રિપીટ કરું છું, પ્રશ્ન એ રીતે પણ પૂછી શકે ફિનોલનું હેલોજિનેશન. હેલોજિનેશન મીન્સ શું થાય? ક્લોરિનેશન, બ્રોમિનેશન, રાઈટ? તો આપણે અહીંયા બ્રોમિનેશન સમજાવશું કે ભાઈ ફિનોલ છે, રાઈટ, એની પ્રક્રિયા જ્યારે નીચા તાપમાને કરવામાં આવે તો નીચા તાપમાને જે ક્લોરોફોર્મ છે, કાર્બન ડાઇસલ્ફાઇડ છે કે જેની દ્રાવક તરીકેની ધ્રુવીયતા ઓછી છે. પાણી પણ દ્રાવક તરીકે હોય પણ બેન્ઝીન કે ફિનોલ પાણીમાં ક્યારેય દ્રાવ્ય ન થાય કારણ કે આ અધ્રુવીય છે. તો આપણે અધ્રુવીય દ્રાવકો જ લેવા પડે, જેમ કે ક્લોરોફોર્મ, કાર્બન ડાઇસલ્ફાઇડ. એની હાજરીમાં જ્યારે એની અંદર બ્રોમિન એડ કરવામાં આવે, Br2 એડ કરવામાં આવે, એટલે ધ્યાનથી વાંચજો કે જ્યારે પ્રક્રિયા નીચા તાપમાને ક્લોરોફોર્મ અથવા તો કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં બ્રોમિન જળમાં કરવામાં આવે છે ત્યારે શું મળે છે બાળકો? મોનોબ્રોમોફિનોલ મળે છે. મોનોનો મતલબ કોઈ સિંગલ બ્રોમો જોડાયેલી નિપજ મળે છે. જસ્ટ લાઈક શું આને કહેવાય? પેરા બ્રોમોફિનોલ, ઓર્થો બ્રોમોફિનોલ. જે આ બાળકો નોટ કરતા આવડે ને? નોટ કરો ચલો. આને કહેવાય ફિનોલ. ક્લોરોફોર્મ અથવા તો કાર્બન ડાઇસલ્ફાઇડની હાજરીમાં Br2 સાથે એડ થાય તો એકવાર શું થાય કે બ્રોમિન પેરા સ્થાન પર દેખાય અને એકવાર ઓર્થો સ્થાન પર, કારણ કે ઉપર કોણ છે? OH, જે શું નિર્દેશ કરે? ઓર્થો અને પેરા સ્થાન નિર્દેશ કરતો હોય છે નવા દાખલ થનારા સમૂહને. તો જ્યારે બ્રોમિન પેરા સ્થાન પર દાખલ થાય ત્યારે યાદ રાખજો વધુ નિપજ વાળો એ જ હોય. સૌથી વધારે નિપજમાં કોણ મળે? પેરા સ્થાન વાળી નિપજ મળે. એટલે પેરા બ્રોમોફિનોલ એ મુખ્ય નિપજ થાય અને અલ્પ પ્રમાણમાં જે મળે છે એ સાઈડ ગૌણ નિપજ ગણવામાં આવે છે. ક્લિયર? તો આ હતું બ્રોમિનેશન. પણ ધારો કે મારે એક કરતા વધારે સ્થાન પર બ્રોમિન જોઈએ છે તો ફિનોલની પ્રક્રિયા બ્રોમિન જળ સાથે કરવાની. સીધું જ બ્રોમિન જળ નાખી દેવાનું, બીજું કઈ વિચારવાનું નહીં. તો 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ આપે છે જે સફેદ રંગના અવક્ષેપમાં મળશે તમને. સફેદ રંગના અવક્ષેપો વળવા લાગે ને એટલે સમજી જવાનું કે ભાઈ નિપજ આપણી બની ગઈ. આ સૌથી સહેલી હતી. કેમ? જો ફિનોલ લીધો, બ્રોમિન જળમાં નાખ્યું, વધુ માત્રામાં નાખ્યું એટલે શું થઈ ગયું? એના ઓર્થો પેરા ઓર્થો 2, 4, 6 સ્થાનો પર કોણ ગયો? બ્રોમો, જેને કહેવાય ટ્રાયબ્રોમોફિનોલ. સહેલી હતી ને? બસ પૂર્ણ થઈ ગઈ. બસ આવું જ કરવાનું હોય છે. જે રીતે મંદ કરો તો હું થતું ઓર્થો પેરા નાઇટ્રેશન વાળી નિપજ મળતી હતી, સાંદ્ર કરો તો મળતું હતું 2, 4, 6. એમ અહીંયા યાદ રાખવાની અગત્યતા એ છે કે ક્લોરોફોર્મ કાર્બન ડાઇસલ્ફાઇડ આવે ને એટલે ઓર્થો પેરા મળે, પણ જો એ ન આવે ને ખાલી બ્રોમિન જળ સાથે કરાવું તો 2, 4, 6 મળશે. સમજ પડી બધા બાળકોને? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શનો ચાલી રહી છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે આવી રહી છે જેનું નામ છે કોલ્બે સ્મિટ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કોલ્બે સ્મિટ પ્રક્રિયા. બાળકો તમે કોઈ પણ જૂના સ્ટુડન્ટોને પૂછો ને તો ફિનોલની બે રિએક્શનના નામ બહુ આપશે વધારે.
કોલ્બે સ્મિથ પ્રક્રિયા અને આની પછી આવશે રીમર ટીમાન પ્રક્રિયા. બંને સરખી જ છે, થોડો ઘણો ડિફરન્સ છે. તો આની અગત્યતા શું? આ 3 થી 4 માર્ક્સ ની અંદર આવી શકે. સંપૂર્ણ વર્ણન કરવામાં આવે છે. વર્ણન તમે રિએક્શન પરથી કરશો ને તો પણ ચાલશે અને ડાયરેક્ટ શોર્ટમાં કરવા માંગો ને તો પણ ચાલે. જેમ કે તમારી એનસીઈઆરટી ની બુક વાંચો ને બાળકો, તો એનસીઈઆરટી ની બુકમાં તો એકદમ સિમ્પલ સાદું ભાષામાં લખેલું છે, જે લખાણ મેં અહીંયા લખેલું છે. હજી હું કહું છું બાળકો, ધ્યાનથી સાંભળજો. ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જેટલા પણ ચેપ્ટરો છે એની અંદર રિએક્શનો સાથેનું લખાણ તમારે બુકમાંનું યાદ નથી રાખવું. રિપીટ કરું છું, જેટલી પણ રિએક્શનો આપેલી છે, રિએક્શનો સાથે જે બુકનું લખાણ છે એ નથી લખવું. કઈ વાંધો નહીં, માર્ક્સ નહીં કપાય, ગેરંટી સાથે કહું છું. પણ રિએક્શન સાચી લખવાની અને એ રિએક્શનમાં જે જે ઘટના તમે કરો છો ને એનું વર્ણન સાદી ભાષામાં કરી નાખવાનું. એ બધું વર્ણન આવી જવું પડે, તમે શું કર્યું, શું નહીં, એક્સેટ્રા, તો પણ તમને પૂરા માર્ક્સ મળશે. શું કરવાથી? બુકનું રટોડિયું લખાણ ન લખવું હોય અને પ્રેક્ટિકલી તમે જે કરી રહ્યા છો એ લખો તો પણ માર્ક્સ મળે. તો હું બંને રીતે શીખવાડીશ તમને. પહેલા બુક પ્રમાણે શીખવાડીશ, ઓકે? અને રિએક્શન પણ તમે જોશો ને તો અહીંયા જે રિએક્શન લખી છે ને એ બુકમાં આખી ન લખી, બુકમાં 2 તબક્કામાં પૂરું કરી દીધું, જેમાં તમને નહીં ખબર પડે કે આ બધું આવ્યું ક્યાંથી. એટલે બુક પ્રમાણે નહીં ચાલો, લખાણ બુક પ્રમાણે છે પણ રિએક્શન મેં મારી રીતે લખાઈ છે કે જેમાં તમને કંઈક ખબર પડે કે આ બધું આવ્યું ક્યાંથી. ઓકે? કઈ પ્રક્રિયા? કોલ્બે સ્મિથ પ્રક્રિયા. તો બાળકો, કોલ્બે સ્મિથ પ્રક્રિયા કેમ અગત્યની છે? તો કે આની અંદર જે નીપજ મળે છે ને એ માથાના દુખાવા, શરીરના દુખાવામાં કામ આવે. એસ્પિરિન. કોણ? એસ્પિરિન, જેનું નામ તમે સૌ કોઈ જાણો છો, સેલિસિલિક એસિડ. જે આ બાળકો આપણે સેલિસિલિક એસિડ બનાવવા જઈ રહ્યા છીએ એટલા માટે અગત્યની છે. તો લખાણ પર ફોકસ કરીએ એનસીઈઆરટી પ્રમાણે. પહેલા તો કે ભાઈ પહેલા તો પ્રક્રિયા ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવાની. કોની સાથે કરવાની? તો કે ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરવાની. હવે તમે સૌ કોઈ જાણો છો શું મળે? સોડિયમનો ફિનોક્સાઇડ મળે. રિએક્શન હું કમ્પ્લીટ સમજાવીશ. જો આ ફિનોલ છે બાળકો, યસ ઓર નો? તો આ ફિનોલની પ્રક્રિયા જો સોડિયમના હાઇડ્રોક્સાઇડ સાથે કરી, લખાણ તો આવું જ આવે. કોની સાથે શું કર્યું? તો કે ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો તો શું બને? સોડિયમ ફિનોક્સાઇડ. જ્યાં બાળકો બેન્ઝીનની સાથે ઓક્સિજનને કહેવાય ફિનોક્સાઇડ આયન અને સોડિયમ, તો સોડિયમ ફિનોક્સાઇડ બનાવે છે. તો ધ્યાનથી સાંભળો શું કહે છે કે ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા થવાથી બનતો ફિનોક્સાઇડ આયન, જો સોડિયમ હટાવી દો ને તો શું લખાય? O-, એટલે ફિનોક્સાઇડ આયન થઈ ગયો. તમે આગળ ભણી ગયા આયન વાળું. તો ફિનોક્સાઇડ આયન રહ્યો ને બાળકો, એ તમારા ફિનોલની સરખામણીએ વધુ સારી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરે છે. એટલે આનો કહેવાનો અર્થ શું એ કહી દો. જો પાછળના વિડીયો વ્યવસ્થિત જોયા છે તો એ બાળકોને ખબર હશે કે મેં થિયરી સમજાવી દી કે ફિનોલ કરતા એનો ફિનોક્સાઇડ આયન જે બને છે, ફિનોલમાં શું હોય? બેન્ઝીનની માથે OH હોય, જ્યારે ફિનોક્સાઇડ આયનમાં શું આવે? બેન્ઝીનની માથે O- આવે. એટલે આમાં એવું કહેવા માંગે છે કે જે વધારે સરળતાથી આયનો બનાવતો હોય, મતલબ કે જે વધુ પ્રતિક્રિયાત્મક હોય ને એ વધુ સારી નિપજ આપે, એ વધુ સારી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ આપે. ચલો આપણે આગળ ભણ્યા હતા એ જ મુજબ શું કહેશું આપણે કે ફિનોલ છે એ ફિનોલ કરતા એનો ફિનોક્સાઇડ આયન વધુ સારી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ આપી રહ્યો છે. જ્યાં બાળકો તમે જોશો તો ફિનોલ કરતા એનો જે ફિનોક્સાઇડ આયન બને, એટલે આપણે જો પહેલા ફિનોક્સાઇડ આયન બનાવશું અને પછી આગળ પ્રક્રિયાઓ કરાવડાવશું. ઓકે? તો ચલો સ્ટાર્ટ કરીએ. લખાણ મુજબ પહેલા તો ફિનોલની સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાથી શું બનવાનો છે? ફિનોક્સાઇડ આયન બને. ભલે સોડિયમ ફિનોક્સાઇડ બને પણ છે તો ફિનોક્સાઇડ આયન વાળો જ તે ને. અને એ આયન તમારા ફિનોલની સરખામણીમાં વધુ સારી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરતો હોય છે. હવે જે ફિનોક્સાઇડ આયન બન્યો એની પ્રક્રિયા તમારે કોની સાથે કરાવવાની? કાર્બન ડાયોક્સાઇડ સાથે. તો બાળકો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી એસિડિક દ્રાવણમાં પુનઃ ગોઠવણી પામી સેલિસિલિક એસિડ બનાવે છે. જે આ બાળકો હવે તમને લખાણ પર લઈ જાઓ એટલે ખબર પડશે. ફિનોલ છે, બુકમાં આવું કંઈ આપ્યું નહીં હોય, બુકમાં બધું શોર્ટકટ છે, મેં મારી રીતે સમજાવું છું. ફિનોલ દેખાઈ રહ્યો છે તે કે હા એની 10% સાંદ્રતાવાળા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો. હજી કહું છું આ બધું ભૂલી જાઓ, લખાણ લખવું છે ને તમારે તો આ રિએક્શન યાદ રાખો.
લખાણ ઓટોમેટિક આવડી જશે. જો હું લખાણ લખાવતા શીખવાડું છું. ફિનોલની પ્રક્રિયા 10% સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરતા, આવું તો આવડે ને. ફિનોલની પ્રક્રિયા 10% સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે. સોડિયમ ફિનોક્સાઇડ કોને કહેવાય? સોડિયમ ફિનોક્સાઇડ બને છે. કારણ કે OH અને H એ H2O સ્વરૂપે જતો રહે તો વધુ કોણ? સોડિયમ. અહીં જોડે જાય તો સોડિયમ ફિનોક્સાઇડ બને છે. પછી તે કે મળેલા સોડિયમ ફિનોક્સાઇડનો આયન વધુ પ્રતિક્રિયાત્મક હોય છે. તો વધુ પ્રતિક્રિયાત્મક આયન કોના સંપર્કમાં ગયો? કાર્બન ડાયોક્સાઇડ વાયુના સંપર્કમાં ગયો. કેટલા વાતાવરણ દબાણે? 4 થી 7 વાતાવરણ દબાણે અને 398 કેલ્વિન તાપમાને. તો બસ બેટા હું જે બોલું છું એ તો લખવાનું છે. ફિનોલની પ્રક્રિયા 10% સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરતા સોડિયમ ફિનોક્સાઇડ મળી આવે છે. આવું ન લખી શકો. એ સોડિયમ ફિનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે 398 કેલ્વિન તાપમાને અને 4 થી 7 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરે છે. તો એક અસ્થાયી નિપજ મળે છે. જે આ બાળકો એક અસ્થાયી નિપજ મળે છે. કઈ? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે ને એ જોડાઈ જાય છે. જો ઓક્સિજનનો ઓક્સિજન વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ જોડાઈ ગયો, દેખાય છે, અને સોડિયમ. તો COO એટલે એસ્ટર સમૂહ થાય. કયો થાય? એસ્ટર. અને એક કાર્બન વાળો શું કહેવાય? ફોર્મેટ કહેવાય. બેવાને એસિટાલ્ડિહાઇડ કહેવાય. એસ્ટર કહેવાય. બેવાને એસિટાલ્ડિહાઇડ કહેવાય. તો એક વાળાને શું કહેવાય? ફોર્મેટ. ધ્યાનથી સાંભળજો. ઓક્સિજન અને બેન્ઝીનને કહેવાય ફિનોક્સી. ફિનાઇલ જ્યારે ઇથર સમૂહ સાથે હોય, ઓક્સિજન સમૂહ સાથે હોય તો એને ફિનોક્સી કહેવાય. ફિનોક્સી સોડિયમ અને એક કાર્બન પાછળ છે એને કહેવાય ફોર્મેટ આયન. કારણ COO- જે કાર્બોક્સિલિક સમૂહ થયો એને ફોર્મેટ કહેવાય. કયો કહેવાય? ફોર્મેટ. જે રીતે એસિડિક એસિડમાં કયો આયન આવે? એસિટેટ આયન આવે. CH3COO-. એમાં અહીંયા એક કાર્બન વાળો છે COO-, એટલે ફોર્મેટ આયન થયો કાર્બોક્સિલિક એસિડનો. ઓકે, એસ્ટર નહીં. ચલો ફરીવાર ફિનોલની 10% સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બન્યો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરી શું બનાવ્યો તમે? ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બન્યો. હવે જે બન્યો ને અસ્થાયી હતો. એટલે એસિડના દ્રાવણમાં શું થાય? એની પુનઃ ગોઠવણી થાય. તો બાળકો એ જ વસ્તુની પુનઃ ગોઠવણી થાય એટલે ક્યાં થાય? કે આખો સમૂહ બેન્ઝીનના ચકડામાં ઓર્થો કા પેરા સ્થાન પર વિસ્થાપિત થતો હોય છે. તો નજીકનો કયો છે? ઓર્થો. તો ઓર્થો સ્થાન પરથી એક હાઇડ્રોજન અહીંયા આવતો રહેશે અને આ આખો અહીં ત્યાં ગોઠવાઈ જશે. તો જો ઓર્થો સ્થાનનો હાઇડ્રોજન અહીંયા આવતો રહ્યો એટલે આ બની ગયો ફિનોલ સમૂહ. અને ત્યાંથી હાઇડ્રોજન વિસ્થાપન થયો તો ત્યાં કોણ આવ્યો? COO-Na. હવે આ વસ્તુ ક્યાં છે? તો કે સાંદ્ર HCl ના દ્રાવણમાં હોવાના કારણે આનું એસિડીકરણ થાય. તો એસિડીકરણમાં Cl અને Na જતા રહે NaCl સ્વરૂપે. H ત્યાં જોઈન થઈ ગયો એટલે કાર્બોક્સિલિક એસિડ બની ગયો. તો આખું સંયોજન મુખ્યત્વે કોણ થઈ ગયું? કાર્બોક્સિલિક એસિડ નું થઈ ગયું. અને આ બીજા સ્થાન ઉપર કોણ છે? હાઇડ્રોક્સિલ ગણાય. કારણ કે OH કરતા આની ક્રિયાશીલતા વધારે એટલે આખું સંયોજન આનું ગણાઈ ગયું કાર્બોક્સિલિક એસિડ નું. તો આ થઈ ગયું બેન્ઝોઇક એસિડ અને એની સાથે 2 હાઇડ્રોક્સી. તો નામકરણ થયું થાય સેલિસિલિક એસિડ પણ કહી શકો, એસ્પિરિન પણ કહી શકો, અથવા તો બીજા સ્થાન ઉપર હાઇડ્રોક્સી છે એટલે 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ નો બેન્ઝોઇક એસિડ. કારણ કે બેન્ઝીનની સાથે COOH ને કહેવાય બેન્ઝોઇક એસિડ. બાળકો ખૂબ જ સહેલી પ્રક્રિયા છે, અઘરી છે જ નહીં. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો, સોડિયમ ફિનોક્સાઇડ બને, એનું અંદર કાર્બન ડાયોક્સાઇડ આવે તો વચ્ચે કાર્બન ડાયોક્સાઇડ કુના ગોઠવાઈ જાય જેને સોડિયમ ફોર્મેટ કહેવાય. પછી એની ગોઠવણી કરો તો કુના નીચે આવે, અહીંથી H ઉપર જાય. યસ ઓર નો? અને સોડિયમ સેલિસિલેટ કહેવાય. શું કહેવાય? સોડિયમ સેલિસિલેટ કહેવાય. જેનું એસિડીકરણ થાય તો શું બનાવે? સેલિસિલિક એસિડ બનાવે છે. બહુ સરળ પ્રક્રિયા છે. આ જ લખાણ લખી નાખો બેઠે બેઠું તો માર્ક્સ મળી જ જાય. પણ આ બધી વસ્તુ લખેલી હોવી જોઈએ. અને બુકનું લખાણ ગોખવા માંગો તો કાંઈ નહીં, એમાં વચ્ચે એક શબ્દ આવે છે કે ફિનોલ કરતા એનો ફિનોક્સાઇડ વધારે પ્રતિક્રિયાત્મક છે. કઈ પ્રક્રિયાઓ માટે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ માટે. તો ચલો બાળકો નોટ કરી લો વ્યવસ્થિત. ક્લિયર? સમજાય છે બધી રિએક્શન? ખૂબ જ અગત્યની રિએક્શનો છે આ ફિનોલની. ઓકે, એટલે ધ્યાનથી સમજજો. અને હજી પણ કહું છું કે પ્રક્રિયા પરનું લખાણ સમીકરણ પરથી જ બને. એને NCERT માં જોઈને ગોખીને ન લખવાનું હોય.
બોર્ડની એક્ઝામમાં પણ કોઈ રિએક્શન પૂછાય ને તો પેલા લખાણ યાદ ન હોવું જોઈએ, પેલા એ રિએક્શન યાદ આવી જોઈએ કે ભાઈ આ રિએક્શન પૂછાય છે તો આની અંદર આનો ઉપયોગ થાય છે, એની અંદર આ નિપજ બનતી હોય છે, તબક્કાઓ યાદ આવવા પડે તો તમે એના તબક્કા પરથી લખાણ લખી શકશો. ઓકે, તો ચલો બીજી એક ઇમ્પોર્ટન્ટ રિએક્શન જોઈ લઈએ, રિમર-ટીમાન પ્રક્રિયા. જ્યાં બાળકો 2 થી 3 માર્ક્સમાં આ પ્રક્રિયા પૂછાતી હોય છે. કઈ પ્રક્રિયા છે? રિમર-ટીમાન. ભાઈ નામ કેમ રિમર-ટીમાન પડ્યું? યસ ઓર નો? તો એની પાછળની કહાની એ છે કે જ્યારે પણ ફિનોલની પ્રક્રિયા, જ્યાં બાળકો ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં, ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ CaCl3 સાથે કરવામાં આવે છે ત્યારે પ્રક્રિયા સાથેની પ્રક્રિયાથી શું થશે? કે બેન્ઝીનના ઓર્થો સ્થાન પર, જ્યાં બાળકો જ્યાં ફિનોલ દેખાઈ રહ્યો છે એ ફિનોલમાં જે બેન્ઝીન છે, બેન્ઝીનના ઓર્થો સ્થાન પર આલ્ડીહાઇડ સમૂહ દાખલ થઈ જાય છે તો આ પ્રક્રિયાને આપણે રિમર-ટીમાન કહીએ છીએ. પ્રક્રિયાના અંતમાં શું થાય છે કે તમારો જે ફિનોલ છે, બેન્ઝીન છે, એના ઓર્થો સ્થાન પર તમે CHO આલ્ડીહાઇડ સમૂહ દાખલ કરાવરાવો છો, જેને તમે સેલિસાલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? બેન્ઝીનનું ચક્કડું હોય, OH હોય અને CHO હોય, ઓર્થો સ્થાન પર CHO દાખલ કરાવીને તમે જે નિપજ બનાવરાવો છો જેને આપણે સેલિસાલ્ડિહાઇડ કહીએ છીએ, તો આ CHO સમૂહ દાખલ થવાની પ્રક્રિયાને રિમર-ટીમાન કહે છે. ઓકે, ફરી એકવાર રિપીટ કરું છું, ફિનોલની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ક્લોરોફોર્મ સાથે કરે છે જેથી ઓર્થો સ્થાન પર CHO દાખલ થાય છે અને રિમર-ટીમાન કહેવામાં આવે છે. તો સીધો જ તે CHO દાખલ થઈ જતો છે. આ દેખાય છે નિપજ બેન્ઝીનની ઉપર OH અને ઓર્થો સ્થાન પર CHO જેને કહેવાય સેલિસાલ્ડિહાઇડ. જો અહીં COOH હોય તો સેલિસિલિક એસિડ. હમણાં જ ભણ્યા ને કોલ બેઝ મીટમાં કે જો અહીંયા OH હોય અને અહીંયા COOH હોય, કાર્બોક્સિલિક સમૂહ આવે તો સેલિસિલિક એસિડ કહેવાય, પણ આલ્ડીહાઇડ છે તો સેલિસાલ્ડિહાઇડ કહેવાય. ક્લિયર? અઘરું કઈ છે નહીં, બધું સહેલું છે બાળકો. તો સૌપ્રથમ ફિનોલ લીધો તો કે આ ફિનોલ લીધો કોની હાજરીમાં? તો કે જલીય NaOH ની હાજરીમાં. કોની સાથે પ્રક્રિયા કરવા જઈ રહ્યા છો તમે બાળકો? ક્લોરોફોર્મ. તો વચ્ચે મધ્યવર્તી નિપજ તો બનતી હોય ને બધી, તો કે હા મધ્યવર્તી સંયોજન બન્યું ને. એ મધ્યવર્તી સંયોજનમાં શું છે? તો કે એક વિસ્થાપિત CHCl2 ની હાજરી અને એની પાછી NaOH સાથેની પ્રક્રિયા અને છેલ્લે જળ વિભાજન તો સેલિસાલ્ડિહાઇડ બને છે. જો 1 by 1 તબક્કા જોઈએ. પહેલા તો તમે અહીંયા જ સમજો શું થયું. તો કે બાળકો જ્યારે પણ તમે ફિનોલની પ્રક્રિયા NaOH સાથે કરો છો ત્યારે નિપજ શું બને છે? ફટાફટ કહો ચલો મને. તો કે આપણે હમણાં સુધી એવું જોયું, ફિનોલની પ્રક્રિયા જ્યારે આપણે જલીય NaOH સાથે કરીએ છીએ ત્યારે આનો H, આમાંનો OH પાણી સ્વરૂપે બાદ થાય છે અને સોડિયમ ત્યાં જોડાઈ જાય છે. સોડિયમનો ફિનોક્સાઇડ બની ગયો સોડિયમ ફિનોક્સાઇડ. તો કે યસ. હવે આવ્યો ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ સીધો જ બેન્ઝીનના ચકડા પર અટેક કરે તો ત્યાં રહેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરે કોની સાથે? તો કે આમાં જે 3 ક્લોરીન છે ને એમાંના 1 ક્લોરીન સાથે. તો હવે 2 ક્લોરીન વધ્યા અને જોડાઈ ગયો ને હુમલો કરીને હાઇડ્રોજન કાઢી નાખ્યો ને, તો હાઇડ્રોજનની જગ્યાએ જોડાણો CHCl2, કેમ કે એક Cl તો HCl માં જતો રહ્યો. તો CHCl2 જે વિસ્થાપિત સમૂહ છે ત્યાં જોડાઈ જાય છે અને એક મધ્યવર્તી સંયોજન બનાવે છે. આને બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ કહેવાય. શું કહેવાય? બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ. તો બેન્ઝાઇલ ડાઇક્લોરાઇડ જે દેખાય છે ને બાળકો, એની પ્રક્રિયા હવે NaOH સાથે કરવાની. સમજ પડી મેં શું કીધું? પહેલા તો ફિનોલની પ્રક્રિયા આની સાથે કરો એટલે સોડિયમ ફિનોક્સાઇડ બને, CHCl3 માંથી બની જાય CHCl2 જે ઓર્થો સ્થાન પર આવી જાય. આ મધ્યવર્તી સંયોજનની પ્રક્રિયા NaOH સાથે કરો. ચલો ક્લોરીન કેટલા છે? 2. તો 2 ક્લોરીનને કાઢવા માટે 2 NaOH લેવાના એટલે 2 Na અને 2 Cl જતા રહ્યા 2 NaCl. હવે બીજું 2 OH હતા, 2 OH માંથી એક તો પાણી બની ગયો એટલે 2 હાઇડ્રોજન વપરાઈ ગયા અને 2 ઓક્સિજન માંથી એક ઓક્સિજન વપરાઈ ગયો. હજી એક ઓક્સિજન વધ્યો એ આની વચ્ચે દાખલ થાય એટલે CHO બનાવી નાખે. ચલો આપણું કાર્ય પૂરું થઈ ગયું કે બેન્ઝીનના ઓર્થો સ્થાન પર CHO લાવવાનું હતું, પરંતુ અહીં જોવો છો કે તો હજી સોડિયમ ફિનોક્સાઇડ જ છે. તો આનું શું કરવાનું? તો આમાં રહેલા સોડિયમને સાંદ્ર HCl ની હાજરીમાં ઉકાળો, ગરમ કરો એટલે તરત જ તે શું થાય? આ Na આ Cl સાથે ભાગી જાય, H ત્યાં જોડાઈ જાય, થઈ ગયું ફિનોલ પાછું અને સેલિસાલ્ડિહાઇડ નો સેલિસાલ્ડિહાઇડ થઈ ગયો.
આમ રિએક્શનમાં કઈ નથી. હવે ઘણા કે સર આ લખાણ જ યાદ નથી રહેતું, તો કઈ વાંધો નહીં, 10 વાર રિએક્શન લખીને ગોખી મારો. કેમ? આ યાદ રાખવાની છે. જો લખાણ આની ઉપરથી બનાવું છું, આંખ બંધ કરો ને તો પણ લખાણ યાદ આવી જાય. કેમ? ભાઈ આના પરથી લખાણ બનાવવાનું છે ખાલી. ઓલું કેમ નાના નાના મુદ્દા આપ્યા હોય 1 થી 10 ધોરણમાં ટૂંક નોંધ બનાવવા માટે, કે ચલો આના પરથી ટૂંક નોંધ લખી કાઢો. સેમ ટુ સેમ ફિનોલની પ્રક્રિયા જલીય સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં કોની સાથે? ક્લોરોફોર્મ સાથે કરવામાં આવે છે. તો એક મધ્યવર્તી સંયોજન બને છે. એ મધ્યવર્તી સંયોજનોમાં એક વિસ્થાપિત સમૂહ છે. કોણ? CHCl2, કે જેની સાથે પ્રક્રિયા કોણ કરે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો પરિણામ અહીંયા બે ક્લોરીન જતા રહે છે અને આમાંનો એક ઓક્સિજન CHCl2 ને બનાવી નાખે છે આલ્ડિહાઇડ, એટલે કે CHO. હવે ઉપર રહેલા સોડિયમનું એસિડીકરણ થાય એટલે ત્યાંનો એને જતો રહે, હાઇડ્રોજન પાછો આવી જાય, બની ગયો હાઇડ્રોજન CHO. આને કહેવાય સેલિસાલ્ડિહાઇડ. સહેલું જ છે, મહેનત કરવી પડે, ઓર્ગેનિક છે, રિએક્શનો લખવા પડે અને માઇન્ડ બંધ કરીને તમારે વિચારવું પડે આમાંથી આ બનાવવું છે તો આની જરૂરિયાત છે, મારે CHO લાવવાનો છે તો કોઈ પણ સંજોગોમાં. તો મને ખબર હતી કે ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરો એટલે આ સમૂહ દાખલ થઈ જાય. બીજું, હવે આ ક્લોરોફોર્મ દાખલ થયા બાદ તેમ બાય ચાન્સ અહીંયા NaOH ની જગ્યાએ વારંવાર જળ વિભાજન કર્યું હોત ને તો શું થાત એ કહી દો. પહેલી વાર જળ વિભાજન કરવા જાત, બીજી વાર કરવા જાત તો ટૂંક સમયમાં બેન્ઝોઇક એસિડ આવી જાત, અહીં COOH આવી જાય. પણ એના પહેલા CHO પણ આવે. એ વસ્તુ તમને આગળ શીખવાડીશું પરિવર્તનોમાં, એટલે એમાં અત્યારે ન પડો. અત્યારે આ જાણે ખાલી સમજો કે કઈ રીતે ક્યાં ગયા, કઈ રીતે શું બનાવ્યું. આને કહેવાય રીમર-ટીમાન પ્રક્રિયા. 2 થી 3 માર્ક્સ. છેલ્લી ફિનોલની રાસાયણિક પ્રક્રિયા જે પરિવર્તનમાં આવે છે કોની સાથેની? ઝીંકનો પાવડર હોય ને, ઝીંકની રજ, હા એ ઝીંક જસત એનો પાવડર, એની પ્રક્રિયા ફિનોલ સાથે કરો, ગરમ કરો. તો ફિનોલની પ્રક્રિયા જ્યારે ZN ના પાવડર સાથે ગરમ કરીને કરવામાં આવે તો ઝીંક પોતે ઓક્સિડેશન પામે, ધાતુનો ઓક્સાઇડ બની જાય. તો ધાતુનો ઓક્સાઇડ જો બાદ કરી દીધો મેં. હવે ઘણા એમ કહે સર માઇનસ શું કામ કરો છો? કઈ વાંધો નહીં બેટા, તમારી ઈચ્છા. માઇનસ ન કરો ને તો લખવા પડે સાઈડમાં પ્લસ કરી, ઝીંક ઓક્સાઇડ મળે છે એમ બતાવવું પડે એટલે લખીએ નીચે માઇનસ. સાઈડમાં લાંબુ ન ખેંચવું હોય ને એટલે માઇનસ કરી નાખતા હોઈએ છીએ. ઓકે ચલો, હવે શું થાય? ઓક્સિજન જતો રહે તો કાર્બનની સંયોજકતા જે ઓક્સિજન સાથે અહીંયા હતી એ ઘટી, તે પૂરી કોણ પાડે? એ બેન્ઝીનમાંનો H. આનું સૂત્ર જો ને આ ટાઈપનું હોય C6H5OH. ફિનોલનું સૂત્ર આવું હોય. હવે ઓક્સિજન જતો રહે તો હાઇડ્રોજન 6 થઈ ગયા એટલે પાછું બની ગયું શું? C6H6 બેન્ઝીન. ખ્યાલ આવે બાળકો? બસ આ જ વસ્તુ હોય છે, અલગ કઈ હોતું નથી. તો લેક્ચર દરમિયાન તમે જોયું કે ફિનોલની આપણે અલગ અલગ ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ. તમને લાગશે કે ફટાફટ બધી પતી ગઈ, પણ તમે જ્યારે કરવા બેસશો ત્યારે તમને આઈડિયા આવશે કે ફિનોલનું નાઇટ્રેશન છે, ફિનોલનું બ્રોમિનેશન છે, એ ફિનોલની ઓક્સિડેશન પ્રક્રિયાઓ છે કે જેમાં બેન્ઝોક્વિનોન ડાયકીટોનની નિપજો બને છે. આ બધા ટોપિકો MCQ માં આવતા હોય છે. આ બધા જ ટોપિકો કંઈક ને કંઈક રીતે કામમાં આવતા હોય છે. જેમ કે બીજી બે ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા કઈ? એક તો જોઈ કોલ્બે-સ્મિટ પ્રક્રિયા કે જેમાં તમારે સેલિસિલિક એસિડ બનાવવાનો છે, અને બીજી પ્રક્રિયા જોઈ આપણે રીમર-ટીમાન કે જેની અંદર તમારે સેલિસાલ્ડિહાઇડ બનાવવાનો હતો. રાઈટ? ધારો કે તમને પરિવર્તન પૂછાય. શું પૂછાય બાળકો? પરિવર્તન પૂછાય કે તમારે સેલિસાલ્ડિહાઇડ છે બનાવવાનો છે, કોનામાંથી? એ પણ અગત્યનો સવાલ છે. તો ધારો કે તમને એવું પૂછવામાં આવે કે ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવો, પરિવર્તન પૂછે કે ફિનોલમાંથી સેલિસાલ્ડિહાઇડ બનાવો, ત્યારે મગજમાં પહેલા તો સેલિસાલ્ડિહાઇડનું સૂત્ર યાદ આવવું પડે કે બેન્ઝીનની ઉપર OH આવે, ઓર્થો સ્થાન પર CHO આવે, જેને સેલિસાલ્ડિહાઇડ કહેવાય. એ પહેલા ખબર હોય ને તો આ બને. એટલે આ બનાવવા માટે CHO માટે કોણ જોઈએ? કે ક્લોરોફોર્મ જોઈએ, NaOH જોઈએ, અને ફિનોલ સાથે પ્રક્રિયા કરી મધ્યવર્તી સંયોજન થાય, NaOH સાથે રિએક્શન થાય, જળ વિભાજન થાય, પછી એસિડીકરણથી મળે. તો આ બધા તબક્કા મગજમાં સેટ કરવા પડે. બાળકો ઓર્ગેનિક સહેલું નથી, પણ સહેલું બનાવવું પડે. એના માટે મહેનત કરવી પડે, ચાર્ટ બનાવવા પડે, રિએક્શનો લખવી પડે તો આવડે. ઓકે, કોઈ વસ્તુ સહેલી ન હોય, સહેલી બનાવતા શીખો બાળકો. ચલો, બધા બાળકોને આ રિએક્શન આઈ હોપ કે આવડી ગઈ છે કે રીમર-ટીમાન એટલે શું, કોલ્બે-સ્મિટ એટલે શું. હવે તમારું કાર્ય શું? રાઈટ? તમને પણ કાર્ય આપવું જ પડશે ને. તો કાર્ય માટે બધા ધ્યાનથી સાંભળજો. કાર્ય લખવાનું શું છે?
તો દરેકે દરેક બાળકોને થોડું કાર્ય આપી દઈએ, વર્ક આપી દઈએ. આલ્કોહોલ ફિનોલમાં તમે NCERT માં જોશો ને બાળકો, તો તમારે જેવી આ પ્રક્રિયાઓ પૂરી થાય, કોની? ફિનોલની પ્રક્રિયા બધી છે 5 છે પૂરી થાય એટલે 11.5 નંબર પર આલ્કોહોલના ઔદ્યોગિક ઉત્પાદન માટે બે સંયોજનોના નામ આપ્યા છે, મિથેનોલ અને ઇથેનોલ. આ કઈ રીતે બને, એના ગુણધર્મો શું છે, એમના બંધારણો શું છે, વગેરે વગેરે માહિતી આપી છે. પણ આપણા ગુજરાત બોર્ડના જે 30% સિલેબસ કટ થયો ને એમાં બંને ટોપિકો નથી, ઇવન જેરેબલી નીટમાં પણ નથી. એટલે એ ટોપિક પર આપણે વધારે ડિસ્કશન કરશું નહીં. ઓકે, એટલે ડાયરેક્ટલી તમને કહો ને તો તમારું આલ્કોહોલ અને ફિનોલ બંને અહીંયા પૂર્ણ થઈ જાય છે. હવે એક સંયોજન બાકી છે જેનું નામ ઇથર છે. શું છે? ઇથર સંયોજનો છે. એટલે ઇથર સંયોજનોની અંદર તમારે બસ આ વીકમાં પૂરું જ થઈ જશે. એટલે આપણે સ્વાધ્યાય આવશું. તો સ્વાધ્યાયમાં અગાઉથી જ તમને થોડું કાર્ય આપી દઉં બધા બાળકોને. ક્લિયર? તો બધા બાળકોને પહેલું કાર્ય એ આપીશ કે બધા બાળકોએ 11.1 અને 11.2 IUPAC નામ જો અંદર બંધારણો આપ્યા છે, નામ આપ્યા છે, એના પરથી તમારે શું કરવાના? જો IUPAC નામ આપ્યા હોય તો બંધારણ દોરવાના, અને જો બંધારણ જો નામ આપ્યા હોય ને તો બંધારણ દોરવાના, અને બંધારણ આપ્યા હોય તો નામ દોરવાના. ઉલટ સુલટ આપ્યા એટલે બંને પ્રકારની પ્રેક્ટિસ થઈ જાય. નહીં? ચલો 11.1 11.2. હવે બીજું કામ એ કહી દઉં, આને ક્યારે આપવાનું તમારે? મને હું મંગાવું ત્યારે. એવું જરૂર નથી કે આજે આપ્યું એટલે કાલે આપી જ દો. નહીં બાળકો, અઠવાડિયા 10 દિવસનો ટાઈમ આપીશ. 10 દિવસ સુધી આરામથી જ્યારે જ્યારે ફ્રી પડો ત્યારે તમારા સમય અનુસાર પ્રેક્ટિસ કરી તમારી નોટબુકમાં આના IUPAC નામ ઉતારી લેજો, 11.1 અને 11.2. હવે સવાલ કયો? કે હવે સવાલ નંબર તમે જોશો ને તો 11.18 જે છે એ ચાલી ગયો. જો કોલ્બે સ્મિથ પ્રક્રિયા ચાલી ગઈ, રીમર ટીમાન ચાલી ગઈ. હવે એની નીચે બે વધીને એને IMP કરી નાખો, ઇથર વાળી છે. એટલે આવશે ત્યારે ભણાઈ દઈશ. ક્લિયર? તો તમારું કાર્ય શું છે? તો કાર્ય તમને બધાને આપવા જઈ રહ્યો છું, એ ધ્યાનથી સાંભળજો. 11.20 મારે સોલ્વ જોઈએ. એટલે શોર્ટમાં આજના લેક્ચરનું જે પણ કાંઈ કાર્ય મેં તમને આપ્યું એ ધ્યાનથી સાંભળજો. પહેલું કાર્ય એ કે આજના લેક્ચરમાં જે 5 અગત્યની રિએક્શનો ચાલી છે, પ્રક્રિયાઓ, એ બધી 2 વાર તમારા હોમવર્કમાં આજે આપવાની રહેશે. બરોબર? બીજું વર્ક શું? કે જ્યાં સુધી આ ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન, જ્યાં સુધી ચેપ્ટર પૂરું ન થાય તે સુધીના સમયગાળા દરમિયાન તમારે શું કરવાનું છે? 11.1 અને 11.2 આ બંનેના બંધારણો અને IUPAC નામ લખીને ફેરબુકમાં ઉતારી લેવાના વ્યવસ્થિત. ઓર્ગેનિક ચેપ્ટર જે ચાલતું હોય એની નોટ ચલાવતા હોય ને, નોટ બનાવતા દેશો અત્યાર સુધી લખાયું છે બધું, એટલે તો એમાં ઉતારી લેજો. ત્રીજું 11.20 માં પરિવર્તન આપ્યા છે કે આમાંથી આ બનાવો, એટલે એની પ્રેક્ટિસ કરજો. હું સ્વાધ્યાય લેવાનો જ છું, પણ તમે પ્રેક્ટિસ કરીને થોડું કાર્ય હળવું કરી નાખો તો એમાં જે ક્વેશ્ચનો ચાલી ગયેલા છે, જે પ્રક્રિયાઓ ચાલી ગયેલી છે એમાં આપણો સમય ઓછો બગડે. ઓકે, ચલો બીજા કોઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.